ભાવનગરના ભાજપના એક નેતા ધર્મનો દારૂ પી ગયા અને દારૂ પીધા પછી તેમણે પ્રમાણભાન ગુમાવ્યું। સોશિયલ મીડિયા ઉપર તેમણે કહ્યું કે હિન્દુઓ જાગો ને હિન્દુઓ મર્દ બનો, અને અચાનક તેમની મર્દાનગી જામી અને તેમણે મુસલમાનોને ગાળો ભાંડવાની શરૂઆત કરી। તેમણે તો અમિત શાહને પણ કહી દીધું કે ભારતમાં રહેલા મુસલમાનોને ભારત બહાર તગેડી મૂકો, પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂક્યા પછી 24 કલાક થાય તે પહેલાં તેમણે આ પોસ્ટ વિડ્રો કરી છે। બીજી તરફ ભાવનગર પોલીસ ઊંઘતી ઝડપાઈ છે તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। સામાન્ય રીતે એવું બનતું હોય છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે ધર્મનો દારૂ પીવામાં આવે છે કે પછી પીવડાવવામાં આવે છે, કારણ કે આ ધર્મનો દારૂ આટલા વર્ષોથી આપણને આપણા પ્રશ્નોથી દૂર રાખતો રહ્યો છે। આ ધર્મના દારૂએ આપણને સમજ આપી નથી કે આપણી સમસ્યા ખરેખર તો રોટી, કપડાં ઓર મકાન છે, પણ આ ધર્મગુરુઓ, આ ધાર્મિક નેતાઓ, આ રાજકીય નેતાઓ આપણને આ દારૂ પીવડાવતા આવ્યા છે। આપણે દારૂ પીતા રહ્યા છીએ અને આપણને એવું લાગે છે હિન્દુ તરીકે કે સનાતન ખતરામાં છે અને મુસલમાનને એવું લાગે છે ઇસ્લામ ખતરામાં છે। દરેક પોતાની રોટલી શેકી લે છે, આપણું ઘર બળતું રહે છે। આવા જ એક ભાજપના ભાવનગરના નેતા, પૂર્વ મહામંત્રી છે, ભાવનગર શહેરના પૂર્વ કોર્પોરેટર છે, તેમનું નામ છે અમર આચાર્ય। હવે આ અમર આચાર્યએ પોતાના ફેસબુક ઉપર લખ્યું, હિન્દુઓ જાગો અને મર્દ બનો અને આ કટ્ટા મુલ્લાઓને જન્નત નસીન કરાવો। આવું આ ભાજપના નેતા બોલ્યા, અટક્યા નહીં। ફરી તે આગળ એવું લખે છે, માનનીય ગૃહમંત્રી અમિત શાહ, તમને ગૃહમંત્રી તરીકે નહીં પણ તમારા નાના ભાઈ તરીકે વિનંતી કરું છું, આ કઠમુલ્લાઓને ક્યારેય ભારતના થવાના નથી। એને પકડી ઈરાન, ઈરાક કે પેલેસ્ટાઈન મોકલી દો। એક હિન્દુને મારે તો 10 કટ્ટા મુલ્લાઓને મારી નાખવા જોઈએ, એવો મારો સ્પષ્ટ અભિપ્રાય છે। ભારતના 0.0 મુસ્લિમો જ રાષ્ટ્રપ્રેમી છે, બાકી બધા આ કટવાઓ પાકિસ્તાન પ્રેમી છે। હિન્દુઓને મારવાના એટલે કે કાફીરને મારવાની અને કાફીરને જ મારવા એવો સ્વર્ગ મળે છે, જન્નત મળે છે, એવું તેમના શાસ્ત્રમાં લખેલું છે। તો આ છક્કા એવા હિન્દુઓ પોતાના ઘરમાં હથિયાર રાખો, તલવારો અને કાંટાળો રાખો, પણ એક પણ કટમુલ્લો આગળ વધે તો તોફાન કરી ભડકાવી દેવો, તેવા માણસ સ્પષ્ટ અભિપ્રાય છે। આમ અમર આચાર્ય ઝેર ઓકી રહ્યા છે। ખરેખર તો આખી ઘટના એવી છે કે ભાવનગર સાયબર સેલ છે જેનું આ કામ છે, જેમણે આ પ્રકારનું ઝેર ઓકતા લોકોને રોકવાનું છે, તેમની સામે ગુનો દાખલ કરવાનું છે। પણ અત્યારે ભાજપના નેતા બોલ્યા છે એટલે ભાવનગર પોલીસની બુદ્ધિને કાટ લાગી ગયો હશે, તેમના મોઢા ઉપર પટ્ટી લાગી ગઈ હશે, તેમની આંખો બંધ થઈ ગઈ હશે, કારણ કે આ ગાળ ભાજપના નેતા બોલ્યા છે। જો કોઈ મુસલમાન બોલ્યો હોત તો મુસલમાનની વલે કરતા આ પોલીસને સારી રીતના આવડે છે। વાત અહીંયા અટકતી નથી, તેમણે આ પોસ્ટ મૂકી, પોસ્ટ ખૂબ વાયરલ થઈ, ઘણા બધા હિન્દુઓએ આ પોસ્ટનો વિરોધ કર્યો। સારી બાબત એવી છે કે જેના મનમાં હિન્દુત્વની સમજ પાકી છે, જેને સનાતનની સમજ પાકી છે, એવા સનાતનીઓએ કીધું કે લાગે છે ચૂંટણી આવી રહી છે, તમારે ચૂંટણી લડવાની છે। આ પ્રકારનું સ્ટેન્ડ હિન્દુઓએ પણ લીધું। ભારતીય જનતા પાર્ટીમાં રહેલા કેટલાક મુસલમાનોએ પણ કહ્યું, ભાઈ બંધ કરો, 75% મુસલમાનો તો રોજીરોટી માટે વલખા મારી રહ્યા છે, આ તો ધર્મનું જનૂન તમે તેમને ન ચડાવશો। વાત શું છે એ જાણવા માટે અમારા ભાવનગરના સંવાદદાતા યશપાલસિંહ ચૌહાણે અમર આચાર્યનો સંપર્ક પણ કર્યો, તેમની સાથે ટેલિફોનિક વાત પણ કરી। જાણો શું કહે છે આ નેતા। અમરભાઈ, કાલે આપના ફેસબુક પેજમાં આપે પોસ્ટ મૂકી હતી, હિન્દુઓ જાગો અને મર્દ બનો અને આ કટમુલ્લાઓને જન્નત નસીન કરાવી દો, એવી 2-3 આપની પોસ્ટ હતી, સાહેબ શું છે સમગ્ર વિગત એમાં? હવે એમાં છે ને, જી
પશ્ચિમ બંગાળમાં થયું ને પછી આગળ વધતું ગયું. બરાબર હવે ઈ ગુજરાત સુધી પહોંચે બરાબર સાહેબ. એની રાહ તો કઈ જોઈ નહીં. બરાબર. તો એની તૈયારી આપણે કરી રાખવી જોઈએ ને અત્યારથી જ. અચ્છા, અને એક આપણે કંઈક તમે બીજી એક પોસ્ટ કરી છે, માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ તમને વિનંતી કર્યું છું, એ શું હતું સાહેબ એમાં? હા, એમાં એવું છે જી. કે આપણે ડિફેન્સ એકેડમી છે બરાબર ભારતને. બરાબર સાહેબ. તો એ ડિફેન્સ એકેડમી નામ ન હોવું જોઈએ. હવે ડિફેન્સ બહુ કર્યું આપણે. બરાબર. તમે ક્રિકેટમાં સમજો ને કે ડિફેન્સ એટલે આપણે મારીએ નહીં, આમ ટચ કરી લઈએ. બરાબર. પણ ઓફેન્સ એટલે કે આપણે છગડા મારીએ એમ. બરાબર. તો ડિફેન્સ એકેડમીની બદલે ઓફેન્સ એકેડમી બનાવો હવે મારો એમ. અચ્છા, પણ અમરભાઈ તમને નથી લાગતું કાયદો ને વ્યવસ્થા છે એને ન્યાય આપવા માટે કોર્ટ છે, પોલીસ છે, એ ન્યાય આપી શકે? આ તમે જે પોસ્ટ મૂકી છે એનાથી બીજા સમાજની કોઈની લાગણી દુભાય? હા, અમારી લાગણી દુભાઈ છે ને. પશ્ચિમ બંગાળમાં બળાત્કારો થાય છે, બંગાળમાં બળાત્કારો થાય છે, બિહારમાં બળાત્કારો થાય છે. અમારી લાગણી દુભાઈ છે સામે. અચ્છા, અને ગુજરાતમાં આવા બનાવો બને છે, ખાસ કરીને આપ ભાવનગરથી છો, ભાવનગરમાં આવા બનાવો બનતા હોય છે? ના, ભાવનગરમાં એવા બનાવ નથી બન્યા હજી. બરાબર. પણ ગુજરાતમાં નથી બન્યા. બરાબર. પણ એવું બધું બને એની રાહ જોવાની છે આપણે. સમજી ગયો. અને અત્યારે અમરભાઈ આપનું ફેસબુક એકાઉન્ટ જો એમાંથી આપ તમામ પોસ્ટો હવે ડિલીટ થઈ ગઈ છે આજે, તેનું શું કારણ સાહેબ? એનું કારણ છે ને, હા, મારા ઘરના વડીલ છે ને, હા, એમને મને કઢાવડાવી, મને કે આપણે કાઢી નાખતો તો આ, એને હું ના પાડી શકું એમ હતો નહીં. સમજી ગયો સમજી ગયો. અને ભાજપમાં આપનો શું અત્યારે હોદ્દો છે સાહેબ? હું ભાજપના સિનિયર કાર્યકર્તા છું. અચ્છા, અને અગાઉ શું હોદ્દા હતા સાહેબ આપડા? હું અગાઉ મહામંત્રી હતો. શહેર ભાજપમાં ભાવનગર મહામંત્રી હતા. સમજી ગયો અમરભાઈ. ઓકે અમરભાઈ. જી જી. આ પોસ્ટ આપે મૂકી હતી ને, ટૂંકમાં 3 પોસ્ટ આપની જ હતી ને? હા, મારી જ હતી. જી જી અમરભાઈ, જી અમરભાઈ. તમે આ ઓડિયો સાંભળ્યો. આ નેતા અનેક નેતાઓ સાથે ફોટા પણ પડાવે છે. નરેન્દ્ર મોદીથી લઈ ભૂપેન્દ્રભાઈ સુધી, અડવાણીથી લઈ સ્મૃતિ ઈરાની સુધી બધાના જ ફોટા તેમના ફેસબુક ઉપર છે. પણ આ નેતાની બુદ્ધિને હવે શું થયું છે, આમની ઉપર ગુસ્સો કરવો કે દયા કરવી એ તમે જ નક્કી કરજો. આ સ્થિતિ છે આપણા નેતાની, તો પ્રજાની હાલત શું થશે? તો આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો. લાઈક કરો, શેર કરો, તમારી કોમેન્ટ ચોક્કસ લખજો. મને ખબર છે મારું હિન્દુત્વ ખતરામાં નથી, કારણ કે આટલા મોગલો આવીને ગયા તો પણ મારા હિન્દુત્વને નુકસાન કરી શક્યા નથી. અને મારું હિન્દુત્વ મને શીખવાડે છે કે હું કોઈ દિવસ ઇસ્લામનો વિરોધી પણ નથી. હું મારા ઈશ્વર ઉપર ભરોસો રાખું છું, મને મારા હિન્દુત્વ ઉપર ભરોસો છે. કશું જ નહીં થાય, ડરશો નહીં. આ લોકો તમને ડરાવશે અને મરાવશે. આમના છોકરા અંગ્રેજી માધ્યમોની સારી સ્કૂલમાં ભણે છે, વિદેશમાં ભણે છે. તમારે ને મારે આ દેશમાં જ રહેવાનું છે, અહીંયા જ મરવાનું છે. આ જ મારું સ્વર્ગ છે, યાદ રાખજો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા